બનાસકાંઠા હવે ધીરે ધીરે ક્રાઇમ હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક દિવસ એવો બાકાત નથી હોતો કે બનાસકાંઠામાંથી કોઈ ક્રાઇમ સ્ટોરી સામે ન આવી હોય, કોઈ વ્યક્તિનું મૃત્યુ ન થયું હોય, કોઈ વ્યક્તિની હત્યા ન થઈ હોય, અને તે વચ્ચે જ્યારે બનાસકાંઠાની એક ચંદ્રિકા નામની યુવતીને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું, પ્રેમ કરવું ભારે પડ્યું છે, તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયો. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. જો આપણે થોડાક ભૂતકાળ ઉપર જઈએ તો બનાસકાંઠામાં ચંદ્રિકા નામની જે યુવતી રહેતી હતી, જે નીટની પરીક્ષા આપીને પોતાના ગામ પહોંચે છે, હરેશ ચૌધરી નામના યુવક સાથે તેની મુલાકાત થાય છે, અને ત્યારબાદ એ બંને વચ્ચે મૈત્રી કરાર જે કોર્ટમાં થાય છે કે અમે લિવ ઇન રિલેશનશિપમાં રહીશું, અને બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે રાજસ્થાન પહોંચે છે, ઉદયપુર ફરે છે, અને ત્યારબાદ જ્યારે ચંદ્રિકા નામની એ યુવતી છે તેના પરિવારજનો આ સમગ્ર મૈત્રી કરારની વિરોધમાં હોય છે, અને તેમની માનસિકતા, તેમની વિચારસરણી એવી હોય છે કે ભાઈ અમારી દીકરી આવી રીતે લિવ ઇન રિલેશનશિપમાં ન રહેવી જોઈએ, એ સમાજની વિરુદ્ધમાં છે, અમારા પરિવારની વિરુદ્ધમાં છે, અને એ દીકરીના લગ્ન સાટા પદ્ધતિથી જ થવા જોઈએ. હવે આ વિચારસરણી સાથે પરિવારજનોએ આ યુગલની સામે જે છે તે તપાસ, પોલીસ સામે તપાસ મૂકી હતી, ગુનો નોંધ્યો હતો, અને ત્યારબાદ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે ચંદ્રિકા અને હરેશ જે ઉદયપુરમાં ઝડપી તેમને પાડવામાં આવ્યા હતા. એક હોટલમાં તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહી રહ્યા હતા, અને તે સમય દરમિયાન એ જે પોલીસ કોન્સ્ટેબલ છે તેમજ દીકરીના પિતા અને દીકરીના કાકાએ મળીને એ હરેશ ચૌધરીના જે ગાડી હતી તેને પણ જપ્ત કરી દીધી હતી. ચંદ્રિકા જે તેમના પરિવારની દીકરી હતી તેને લઈને પણ ત્યાંથી નીકળી ગયા હતા. આ સમગ્ર ઘટના હરેશ ચૌધરી દ્વારા અમને જણાવવામાં આવી હતી, અને ત્યારબાદ જ્યારે ચંદ્રિકાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી તે સમય દરમિયાન તેની પાસેથી એવો ખોટો વિડીયો બનાવડાવવામાં આવ્યો, હરેશ ચૌધરીની વિરુદ્ધમાં દબાણ હેઠળ વિડીયો બનાવવામાં આવ્યો, અને ત્યારબાદ તેને ઘરે પરત મોકલવામાં આવી. અને તે સમય દરમિયાન જ્યારે હરેશ ચૌધરી સામે અનેક ગુનાઓ નોંધાયેલા હતા એટલે તેને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ને તે સમયે ચંદ્રિકા નામની આ યુવતીએ હરેશ ચૌધરીને અનેક મેસેજીસ કર્યા હતા, વોટ્સએપ મેસેજીસ કરવામાં આવ્યા હતા કે પ્લીઝ મને બચાવી લે, હું ખૂબ જ ખતરામાં છું. તેના મેસેજીસ હરેશ ચૌધરી અમારા સુધી પણ મોકલ્યા છે. જો કે હરેશ ચૌધરી તે સમય દરમિયાન જેલમાં હતો, એટલા માટે એ કોઈ પણ પ્રકારનો જવાબ ચંદ્રિકાને ન આપી શક્યો, અને જ્યારે જેલમાંથી છૂટ્યો ત્યારે તેની પગેથી જમીન ખસી ગઈ, કારણ કે જે રીતે જેલમાંથી છૂટ્યો ને એવા સમાચાર સામે આવ્યા કે ચંદ્રિકા હવે મૃત્યુ પામી ચૂકી છે, અને તેને શંકા થઈ કે ભાઈ ચંદ્રિકા અચાનક કેમ મૃત્યુ પામી છે, અને ત્યારબાદ તેના ઉપર એ શંકા જે છે તે ધીરે ધીરે વધતી ગઈ, અને પરિવાર ઉપર જે છે તે તેના આરોપો એ લાગ્યા કે ચંદ્રિકાના પરિવારે જ તેની હત્યા કરી નાખી છે, અને એ કેસ ફરીથી હાલમાં નવો વળાંક લઈ રહ્યો છે. આ સમગ્ર કેસ અંગે, આ સમગ્ર ઘટના અંગે અમારા જે રિપોર્ટર થાનાજી રાજપૂત છે તેમની પાસેથી પણ આપણે માહિતી લઈશું કે ખરેખર જે આ ઘટનામાં શું નવો વળાંક આવ્યો છે, પોલીસ હાલમાં શું કરી રહી છે, આ કેસને લઈને હરેશ ચૌધરી શું કહી રહ્યા છે, તે સમગ્ર મુદ્દા અંગે અમારા રિપોર્ટર થાનાજી રાજપૂત સાથે વાત કરીશું. જી થાનાજી, સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં. જી બોલો મિક્ષુબેન. જી થાનાજી, ચંદ્રિકાના કેસમાં નવો વળાંક આવ્યો છે, શું હાલમાં નવા જૂની જોવા મળી રહી છે? ચોક્કસથી કહીશ કે બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન ક્રાઇમ ઘટનાઓ ઘટતી રહી છે, અને ખાસ કરીને જે થરાદ વિસ્તારમાં એક મોટી એ ઘટના છે, કારણ કે જે સગા બાપે જે દીકરીને દૂધની અંદર કે ગોળીઓ આપી અને બેહોશ કરી અને રહેસી નાખી છે, આવું જાણવા મળે છે. અને ફરિયાદી જોડે વાત થતા ફરિયાદીએ પણ અમને એવું જ જણાવ્યું હતું કે અમે જયારે સંપર્કમાં આવ્યા ને ત્યારે અમે પછી ફરવા ગયા હતા, ત્યારે પછી એના બાપાએ પોલીસ સ્ટેશનમાં કઈક અરજી કરી હતી, અને થરાદની પોલીસે અમને રાજસ્થાનથી પકડી અને લાવી અને દીકરીના પિતાને સોંપી હતી, અને કોર્ટનો કઈક આદેશ હતો અને કોર્ટમાં રજૂ કરવાના હતા, અને કોર્ટમાં રજૂ થાય એની પહેલા દીકરીને આત્મહત્યા કરી છે એવો એક કિસ્સો સામે આવ્યો હતો. પણ જે મોબાઈલ ચેટ જે ફરિયાદી પાસેથી મળી છે અમને, અને મોબાઈલ ચેટ આપના સુધી અમે પણ રજૂ કરી છે, અને મોબાઈલ ચેટની અંદર પણ પ્લીઝ મને લઈ જા, નહીં કરતો કે મારા ઘરવાળા મારી નાખશે, આવું પણ ચેટની અંદર લખેલું છે. તો હવે
આગળની તપાસ થઈ રહી છે. હવે તપાસમાં પૂરેપૂરું શું ખુલે છે એ જોવાનું રહ્યું. જી થાનાજી, આમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? પોલીસનો શું રોલ જોવા મળી રહ્યો છે? જી, આ થરાદ જે હવે પીઆઈ રાખવા છે એમને ફોન કરીને પૂછવામાં આવ્યું હતું, તો એમણે અમને એવું જણાવ્યું કે અત્યારે જે દિયોદર તપાસ છે ને દિયોદર તપાસ પોલીસ તપાસ કરી રહી છે અને દિયોદરના પીઆઈ ને તપાસ સોંપી છે. તો હવે દિયોદર પોલીસને પૂછીશું કે હવે આગળની કાર્યવાહી શું કરવામાં આવે છે એ જણાવ્યા બાદ હું આપને જણાવીશ. જી થાનાજી, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. બીજી રીતે વાત કરવામાં આવે તો અમારા રિપોર્ટર થાનાજી રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચંદ્રિકાનો જે પરિવાર છે તેને દૂધમાં જે ગોળી નાખીને તેની હત્યા કરવામાં આવી હતી અને તેને આત્મહત્યા બતાવવામાં આવી છે. ચંદ્રિકાના પરિવાર દ્વારા તે રીતનો મોટો ખુલાસો જે છે તે આ સમગ્ર ઘટનામાં થઈ રહ્યો છે. એટલે ચંદ્રિકાનો જે પરિવાર છે એ જ હત્યારો હવે સાબિત થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો.